નમસ્કાર સરળ એફ તમારું સ્વાગત કરે છે કપાસ અને કોટનના ભાગની માહિતી લઈએ તે પહેલા હજી સુધી જે પણ ખેડૂત મિત્રો એ ચેનલ સાથે જોડાવા માટે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેવું જેથી તમને રોજ રોજ નવી અપડેટ નવી માહિતી તમામ પાકોની આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહે અને ભાગને લાઈક અવશ્ય કરવો, બીજા ખેડૂતોને શેર અવશ્ય કરવો। કપાસની અંદર અલગ અલગ માહોલ છે, આપણે અલગ અલગ દિવસોમાં જોવા મળ્યો છે અને અલગ અલગ દિવસો બાદ છે આપણને ધીમે ધીમે સુધારાનો માહોલ છે, તેજી તરફી છે બજાર છે આપણને જોવા મળી છે। કપાસની હાલની વૈશ્વિક તેજી જે આપણે જોઈએ છે, કાલના ભાગમાં જે શરૂઆતમાં આપણે વાત કરી કે જે વૈશ્વિક તેજી છે, જે આંતરરાષ્ટ્રીય બજારો મજબૂત છે કપાસના, એ ભાવ છે આપણા ઘરેલું બજારોમાં સુધારા તરફ જોવા મળે અને એ પ્રમાણે આ અઠવાડિયામાં આપણને સારો એવો નફો છે કપાસના ભાવ ઉપર જોવા મળી શકે છે। હાલ જોઈએ તો કપાસના ભાવ છે આપણને જનરલ કેટેગરીમાં 1260 રૂપિયાથી લઈને 1435 રૂપિયા સુધી છે આપણને જોવા મળે છે। એવી રીતના A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારવાળા કપાસની વાત કરીએ તો એક મણના ભાવ છે આપણે 1400 રૂપિયાથી લઈને 1490-95 રૂપિયા સુધી છે આપણે ગામડે પહોંચતા જોવા મળ્યા છે અને યાર્ડોની અંદર છે 1500 અને 1545 રૂપિયા સુધી ઊંચામાં બજાર છે પહોંચતું જોવા મળે છે। પણ ગામડે અને યાર્ડોની અંદર સરેરાશ આપણે જોઈએ તો 1430 રૂપિયાથી લઈને 1495 રૂપિયા સુધી છે આપણે સરેરાશ ભાવ છે જોવા મળે। વધારે પડતા વેચવાલીમાં જે કપાસ જે જતા હોય છે વેપારી દ્વારા જે ખરીદાતા હોય છે, આપણે ભાવની એક સરેરાશ રેન્જ કાઢીએ તો આપણે એ ભાવ છે જોવા મળે। એ પ્રમાણે આપણે ઘણા બધા ખેડૂત મિત્રોની અમુક વિસ્તારોમાંથી કોમેન્ટ આવે કે હજી સુધી અહીંયા લેવાલી છે ઓછી જોવા મળે છે, તો લેવાલી આગામી સમયમાં આગામી દિવસોમાં તમારા વિસ્તારોમાં પણ જોવા મળશે। કોઈ ખેડૂત મિત્રોએ ચિંતા ન કરવી કે લેવાલીનું પ્રમાણ અમે કાલના ભાગમાં પણ કહ્યું હતું કે જ્યાં વધ્યું છે ત્યાં 70% જેટલું વધેલું છે અને અમુક વિસ્તારોમાં 30% વિસ્તારો એવા પણ હોય જ્યાં લેવાલીનું પ્રમાણ એટલું બધું ન પણ હોય, પણ એકંદરે જે મિલો છે એનું કાર્યક્ષમતા 100% અત્યારે કાર્યરત છે અને કાર્યક્ષમતા સાથે આપણે ચાલુ જોવા મળે છે। એટલે જેનિંગ મિલોની અંદર જરૂરિયાત પ્રમાણે માલ ખરીદવા વેપારીઓને બહાર નીકળવું પડશે। સ્પિનિંગ મિલો પણ છે 100% કાર્યક્ષમતા સાથે કાર્ય કરી રહી છે। યાન મિલો પણ 100% છે કાર્યક્ષમતા સાથે કામ કરી રહી છે અને નીચા ભાવની પડતરના કારણે છે ટેક્સટાઇલ મિલો પણ છે 90% કાર્યક્ષમતા સાથે કામ કરી રહી છે। અને જોવાનું એ છે કે આગલા વર્ષમાં જે પાછલી સિઝનમાં આપણે જોઈએ તો 50 થી 60% રેશિયો કાર્યક્ષમતાનો તમામ મિલો સ્પિનિંગ મિલોની અંદર જીનિંગ મિલોની અંદર જોવા મળતું હતું, પણ આ જે વર્ષ છે એની અંદર એ માત્ર ને માત્ર બેનિફિટ આપતો એક આપણી પાસે એક ઓપ્શન છે જે આપણને પણ ફાયદો કરાવી શકે, કારણ કે આ સિઝનની શરૂઆતથી વેચવાલીનું પ્રમાણ ઘણું બધું રહ્યું અને ઘણું બધું વેચાણ થયું છે ખેડૂતો દ્વારા, છતાં પણ છે ભાવની ઉપર દબાણ જે જોવે એટલું ન આવ્યું અને તેજીની શરૂઆત થવામાં વાર ન લાગે, વેગ આપવામાં એને તેજીને બૂસ્ટ કરાવે એ માટે છે 100% કાર્યક્ષમતા સાથે તમામ મિલોનું કામકાજ આ સિઝનમાં જોવા મળે છે। એના લીધે પણ આપણને વધારે પડતો મહત્વનો ફાયદો એ થઈ શકે કે જ્યારે પણ તેજી આવે ત્યારે બૂસ્ટ છે એ આપી શકે છે, કારણ કે 100% કાર્યક્ષમતા સાથે તમામ મિલો ચાલી રહી છે અને એનો ફાયદો છે ખેડૂતોને અવશ્ય થતો હોય છે। અને જીનિંગ મિલો પાસે એટલો બધો કોઈ સ્ટોક નથી રહ્યો અથવા તો એટલો બધો સ્ટોક છે અત્યાર સુધીમાં નથી કરવામાં આવ્યો, એટલા માટે સ્ટોક પણ એ કરી શકશે અને એ પણ વધારે પડતો ફાયદો આગામી સમયમાં તેજીને લાભ આપવા માટે થઈ શકે છે। જોઈએ તો અમેરિકન રિપોર્ટની અંદર છે આપણે 16 ફેબ્રુઆરીના PCCI નો રિપોર્ટ જે આવતો હોય છે એની અંદર આપણે થોડીક ચર્ચા કરીએ કપાસ વિશેનું, જે મહત્વના પગલાઓ અને મહત્વની જે બાબત છે એ સમજાવવામાં આવી છે, તો થોડી એની માહિતી આપણે લઈએ। અમેરિકાની કપાસ વાયદામાં સપ્ટેમ્બર 2022 પછીના સર્વોત્તમ સ્તરે તેજી જોવા મળી। એકંદરે કોમોડિટી કોમ્પ્લેક્સમાં ઘટાડો થયો અને બજાર ડેટાની બહાર મંદી હોવા છતાં કપાસના ભાવમાં તીવ્ર વધારો થયો, જે 18 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો। 18 મહિનાની તેજી જે આપણને જોવા મળે છે, આપણને 94 કે 95 સેન્ટના જે ભાવ જોવા મળ્યા છે 18 મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચતા જોવા મળ્યા। એક વર્ષ કરતા પણ આપણે ગણીએ તો 1.5 વર્ષ કરતા પણ ઊંચા સ્તરે છે આપણને ભાવ પહોંચતા જોવા મળે। 2022 પછીના સપ્ટેમ્બર બાદ છે આપણને આ તેજી જોવા મળી છે એવું અમેરિકન રિપોર્ટમાં જણાવવામાં આવ્યું। તેજીના ટેકનિકલ સંકેતોને ખરીદીમાં વધારો કર્યો, જેનાથી ભાવમાં વધારો થયો છે। માર્ચ ફ્યુચર્સ સપ્તાહ માટે 553 પોઈન્ટ વધીને 94.63 સેન્ટ પ્રતિ પાઉન્ડ પર સેટલ થયા હતા। મે વાયદો સપ્તાહ માટે 563 પોઈન્ટ વધીને 95.31 સેન્ટ પ્રતિ પાઉન્ડ પર સેટલ થયો હતો। કુલ ઓપન ઇન્ટરેસ્ટમાં અગાઉના સપ્તાહની સરખામણીએ જોઈએ 3563 કોન્ટ્રાક્ટમાં ઘટાડો થયો હતો, જે કુલ 2,61,881 કોન્ટ્રાક્ટ હતા, જે USDA કપાસના વાવેતર કરવા માટે 11 મિલિયન એકર જમીન એટલે કે 110 લાખ એકર જમીનની બેઝ લાઈન નક્કી કરી છે, એટલે કે ઉત્પાદન 160 લાખ ઘાસડી પર ફરી વળશે। કોટન ગ્રોવર મેગેઝિને જાન્યુઆરીમાં 10.2 મિલિયન એકર જમીનનો અંદાજ મૂક્યો, ત્યારથી ભાવ કપાસની તરફેણમાં ગયા છે। US ફુગાવો અણધારી રીતે વધ્યો છે, જે ગમે ત્યારે ટૂંક સમયમાં વ્યાજ દરોમાં કાપની અપેક્ષાઓને પાછું ડાયલ કરે છે। હોટ S&P છે ઇતિહાસમાં પ્રથમ વખત જે 5000 થી ઉપર બંધ થયો। US કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં 0.3% અને વાર્ષિક ધોરણે 3.1% વધ્યો, જે બજારની અપેક્ષા કરતા ઘણો વધારે છે। જાન્યુઆરી સામાન્ય રીતે ફુગાવાના રીડિંગ માટે એક અનિયમિત મહિનો છે, પરંતુ આ એક નક્કર સંકેત હતો કે જે ફેડ તેના લાંબા સમય સુધી ઉચ્ચ પાથ ચાલુ રાખશે। શેર બજાર અપેક્ષા કરતા વધુ ગરમ ગ્રાહકો ભાવો પર ગબડ્યું હતું, પરંતુ અઠવાડિયાના અંત સુધીમાં કેટલાક નુકસાનને પુનઃ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા હતા। જાન્યુઆરીમાં યુએસમાં ખરીદી ધીમી પડી હતી, જે યુએસના છૂટક વેચાણ
વેચાણમાં 0.8% અને કપડાના વેચાણમાં 0.2% ઘટાડા સાથે સ્પષ્ટ કરવામાં આવે છે. યુએસના નાણાં પ્રારંભિક બેરોજગારી અને દાવાઓમાં ઘટાડો થયો છે, જે યુએસના શ્રમ બજારમાં સતત સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. જે 8મી ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં યુએસનું નિકાસ વેચાણ નીચું હતું, પરંતુ યુએસડીના 12.3 મિલિયન ગાંસડીના અંદાજ સુધીના પહોંચવા માટે જરૂરી ગતિ કરતાં હજુ પણ વધુ છે. સપ્તાહમાં કુલ 1,60,500 અપલેન ગાંસડીનું ચોખ્ખું વેચાણ થયું હતું, જે તાજેતરના અહેવાલો કરતાં નીચું હતું, પરંતુ વર્તમાન નિકાસ અપેક્ષા સુધી પહોંચવા માટે જે વેચવાની જરૂર છે તેનાથી વધુ છે. જે કુલ 2,73,100 અપલેન ગાંસડીની નિકાસ કરવામાં આવી હતી, જે આપણે સામાન્ય રીતે વર્ષના આ સમયે જોઈએ છીએ તેની સરેરાશ કરતાં ઓછી છે. સપ્તાહ માટે કુલ 5,300 પીમા ગાંસડીનું ચોખ્ખું વેચાણ થયું હતું અને 5,500 ગાંસડી મોકલવામાં આવી હતી શિપમેન્ટમાં ધ વીક અહેડ. અમેરિકાની અંદર જોઈએ તો 12.3 મિલિયન ગાંસડીના જે અંદાજ રાખવામાં આવ્યા છે, જે નિકાસના અંદાજ સુધી પહોંચવા માટે છે ગતિ છે જોવે છે, જે વેચાણની ગતિ નિકાસની ગતિ જે જોવે છે એના કરતાં ગતિ વધારે જોવા મળે છે. આગલા સપ્તાહ કરતાં જરૂર જે પાછલું અઠવાડિયું છે એના આગળનું સપ્તાહ છે એના કરતાં જરૂર છે નિકાસની અંદર ઘટાડો જોવા મળ્યો છે, પણ શિપમેન્ટ સારી જોવા મળી. એ બાદ છે પીમા કોટનની શિપમેન્ટ પણ સારી જોવા મળી હતી. અને જોઈએ તો જે દબાણ જોવા મળ્યું હતું, જે શુક્રવારે તમને વિદેશ વાયદા ઉપર જે એનો અસર છે, જે નિકાસ વેચાણના જે આંકડા છે એમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો આગલા સપ્તાહ કરતાં. એના લીધે છે આપણને દબાણ થોડું જોવા મળ્યું હતું, અને એ આપણે સમજશું ચાર્ટના લેવલમાં, જે અમેરિકન કોટન આઈસી કોટન ફ્યુચર્સમાં. અને માર્ચ ફ્યુચર્સ માટે નોટિસ ડે શુક્રવાર ફેબ્રુઆરી 23 છે, જે જોતા વેપારીઓ આગામી સપ્તાહ તેમના માટે ફ્યુચર્સનો છેલ્લો ભાગ સપ્તાહ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. પૂર્વ એશિયાના ખરીદદારોએ નવા વર્ષના તહેવારો માટે અઠવાડિયાનો વિરામ લીધા પછી આવતા અઠવાડિયે બજારમાં પાછા ફરવું જોઈએ. નેશનલ કોટન કાઉન્સિલ વાર્ષિક મીટિંગ આ સપ્તાહના અંતે યોજાય છે. તેઓ રવિવાર ફેબ્રુઆરી 18ના રોજ 2024-25 પાક માટે તેમના આર્થિક દ્રષ્ટિકોણના વાવેતરોને હેતુઓ જાહેર કરશે. ગુરુવારની આપણે ચર્ચા કરીએ તો ગુરુવારે બપોર સુધીમાં ઉત્પાદકોએ કુલ 25,323 ગાંસડી ઓફર કરી છે, જે GB2 પ્લેટફોર્મ પર સપ્તાહ દરમિયાન 83.4 સેન્ટની સરેરાશ કિંમત સાથે છે. આપણે 5,147 ગાંસડીનો વેપાર થયો હતો. સરેરાશ લોન 50.55 હતી, જે લોન પ્રાપ્ત સરેરાશ પ્રીમિયમને 32.49 સેન્ટ સુધી છે નીચે લાવી શકે છે. એટલે કે લોન સાથેના સોદા થયા હોય એ ગુરુવારે એ તમારી સામે આપણે રજૂ કરી દીધા છે, અને ગુરુવારે એક દિવસની અંદર કેટલા સોદા પડ્યા છે એ પણ આપણે રજૂ કર્યા છે. આ તમામ જે માહિતી છે, આ તમામ સમાચારો છે એ આખા અઠવાડિયાના પાછલા 10 દિવસના છે. તમને અમેરિકન બજારોના, અમેરિકાની અંદર ચર્ચાઓ અને અલગ અલગ જે પ્રવૃત્તિ થતી હોય છે કોટન વિશે, અને કોટન વિશે શું અત્યારે હાલ માનવામાં આવે છે, કોટનમાં તેજી કેમ ગણવામાં ત્યાં આવે છે, આ બધા તમામ ડેટા તમારી સામે શેર કર્યા. ટૂંકમાં જે તમારી સામે રિપોર્ટ રજૂ કર્યો છે એની અંદર તમામ પોઈન્ટ છે લેવામાં આવ્યા છે. આઈએમપી પોઈન્ટ આપણે લઈ લીધા છે. હવે આપણે સમજીએ આઈસી કોટન ફ્યુચર્સ જે શુક્રવારની સપાટી બંધ સપાટી થઈ હતી એની અંદર આપણે જોઈએ તો 93.87 સેન્ટના લેવલે છે ક્લોઝિંગ, એટલે કે બંધ થયો હતો, સેટલ થયો વાયદો શુક્રવારે 0.74% મંદી સાથે આપણે માર્ચ કોન્ટ્રાક્ટ બંધ થતા જોવા મળ્યો હતો. મે કોન્ટ્રાક્ટની વાત કરીએ તો 94.42 સેન્ટના લેવલે સેટલ થયો વાયદો આપણે રાત્રે શુક્રવારે, અને 0.89% મંદી સાથે વાયદાની અંદર છે આપણે દબાણ બંને વાયદામાં કોન્ટ્રાક્ટમાં જોવા મળે છે. તો ખાસ કરીને 16 ફેબ્રુઆરીના રોજ દબાણ આવ્યું હતું. આગલા અઠવાડિયાના જે નિકાસ વેચાણના આંકડા આવ્યા હતા, જે આગળ આપણે સમજાવ્યું છે, એની અંદર જે નિકાસની અંદર થોડો આપણે ઘટાડો પાછલા અઠવાડિયા કરતા જોવા મળ્યો છે. એ પ્રમાણે છે બજાર ઉપર વાયદા ઉપર જે એનું દબાણ જોવા મળ્યું. અને બીજું તમે પ્રોફિટ બુકિંગ પણ સમજી શકો છો, કારણ કે થોડું પ્રોફિટ બુકિંગ પણ આવતું હોય છે, ઊંચા ભાવે છે, થોડી વેચવાલી પણ જોવા મળતી હોય છે. અને આજે છે સોમવારે છે ઘરેલું કોટન MCX વાયદા ઉપર જ આપણે નજર રાખવાની રહેશે, કારણ કે એની જે ધારણા હતી 59,700 રૂપિયાની આજુબાજુ છે આપણને જોવા મળતા હતા. ભાવ છે મે કોન્ટ્રાક્ટની અંદર છે 62,000ના ભાવ જોવા મળતા હતા, અને માર્ચ કોન્ટ્રાક્ટની અંદર છે આપણને 59,700ના ભાવ છે ધારણા સવારમાં મૂકવામાં આવતી હતી. એ બાદ છે આપણે સાંજના રિપોર્ટમાં રજૂ કરીશું બંને વાયદાની માહિતી. આજે છે આઈસી કોટન ફ્યુચર્સની અંદર અમેરિકન તમામ બજારો બંધ રહેશે, અને રજાઓનો દિવસ છે એના લીધે સોમવારે વાયદાની સપાટી આપણે બંધ જોવા મળશે. અને જોઈએ તો મંગળવારથી રાબેતા મુજબ આપણે જોવા મળશે. એ રીતના બંને વાયદા આપણા ઘરેલું કોટન MCX ને તમામ માહિતી સાંજના રિપોર્ટમાં દર્શાવવામાં આવશે. હવે મળશું નવા ટોપિક સાથે સાંજના ભાગમાં. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.